નાથીવાડા ગોઢ ગામનો વિચિત્ર નિયમ. છોકરા છોકરી ભાગી જાય તો પરિવારને થશે 1 લાખનો દંડ. શોપોક્ત વયના દીકરા દીકરીઓએ પોતાનો સાથી જાતે પસંદ કરવાની પરવાનગી નથી. અરે છે જ ને, ભારતનું બંધારણ તેમને આ છૂટ આપે છે. તો પછી ગામના 5-50 લોકો કોણ છે જે યુવક યુવતીને તેમના મનપસંદ પાત્રને પસંદ કરવાનો અધિકાર જ ઝૂંટવી રહ્યા છે? વાત છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામની, જ્યાંના લોકોએ બધાની સહમતિથી આ નિર્ણય લીધો છે, જેમાં છોકરા છોકરી ભાગી જાય તો પરિવારને દંડ ફટકારવો, પરિવારને 1 લાખનો દંડ ભરવો પડશે. ડીજે પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તો ગામમાં કોઈ દારૂ વેચનાર ઝડપાયો તો 51,000નો દંડ અને નિયમ તોડનાર સાથે સામાજિક સંબંધ ન રાખવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ગોળ ગામના લોકોએ બેઠક બોલાવી આ મુદ્દાઓ પર સહમતિ લીધી છે, જેના માટે તેઓએ ગામના વડીલના નામ સાથે અંગૂઠા પણ મરાયા છે અને આનું લેખિતમાં ફરમાન પણ જાહેર કર્યું. ગામના લોકોનું કહેવું છે કે ગામમાં સામાજિક શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે આવા નિર્ણય લેવામાં આવ્યા છે. નક્કી કરેલા નિયમો જો કોઈ વ્યક્તિ તોડશે તો ગામના લોકો તે પરિવારનો સામૂહિક બહિષ્કાર કરશે અને ગામની અંદરના તમામ સામાજિક અને વ્યાપારિક વ્યવહાર પણ બંધ કરી દેવાશે. જો કે ગામના લોકોના કેટલાક નિર્ણય આવકારદાયક છે કે ખોટા ખર્ચા ટાળવા અને આર્થિક બોજો હળવો કરવા માટે પ્રસંગોમાં દેખાદેખી ડીજે ન વગાડવું જોઈએ. તો યુવાનો અને પીંખાતા પરિવારને જોઈ દારૂની બદીને ગામમાંથી કાઢવા માટે દારૂ વેચનાર પર દંડ પણ યોગ્ય છે. પણ યુવક યુવતી ભાગી જાય તો પરિવારે કેમ 1 લાખ રૂપિયા ભરવા તે વાતથી કેટલાક લોકો સવાલ ઉભા કરી રહ્યા છે, કારણ કે યુવક કે યુવતી પુખ્ત વયના થયા બાદ જે નિર્ણય લે છે તેની સજા એ પરિવારે શા માટે ભોગવવી જોઈએ?